दशरुचिराननाम्बुजम् पूजितं शूर्णरोतमिर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ આખા પીપલાણાથી નીકળી અને મેઘપુર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે। અહીં નારાયણ સ્વામીના ઘેર ઉતર્યા। ઘરના ફળીમાં વચ્ચે પીપળો છે, એની નીચે નારાયણ સ્વામીએ ઢોલિયો ઢાળી દીધો અને શ્રી હરિ એના ઉપર બિરાજ્યા। આજુબાજુ સંતો હરિભક્તોની સભા થઈ। શ્રી હરિના સ્વરૂપમાં જેવો ચમત્કાર હતો તેઓ એમની વાતોમાં પણ હતો। એમના શબ્દની ચોટ જેમને લાગતી તેમના હૈયામાંથી સંસારની વાસના લુપ્ત થઈ જતી। અહીં પણ શ્રી હરિએ મનુષ્ય દેહની દુર્લભતા અને ભગવાન ભજી મોક્ષ પામવા માટે મનુષ્ય જન્મનો હેતુ છે એ ઉપર ઘણી વાતો કરી। સભામાં દીનમણી શર્મા બેઠા હતા। ઉત્તર પ્રદેશના દંતિયા ગામના નિવાસી દીનમણી શર્માને શ્રી હરિના પ્રથમ દર્શન થતાં જ એમણે નિર્ણય કરી લીધો હતો કે સંસારમાં હવે રહેવું નથી અને આ શ્રી હરિ સાથે ત્યાગી થઈને રહેવું, દુર્લભમાં દુર્લભ આજે પ્રાપ્તિ થઈ છે એ સિદ્ધ કરી લેવી। શ્રી હરિની વાતો સાંભળી તેમણે સંકલ્પ કરી લીધો કે હવે દીક્ષા લેવા માટે ક્ષણનો પણ વિલંબ કરવો નથી। તેથી તેઓ તરત ઊભા થયા, શ્રી હરિને નમસ્કાર કરી પાસે ઊભા રહ્યા। થોડી વાર શ્રી હરિ એમના સામું જોયું એટલે તરત દીનમણી શર્માએ કહ્યું, મહારાજ મને ભાગવતી દીક્ષા આપો। શ્રી હરિએ એમની સામું જોયું। એમના મુખ ઉપર તાલાવેલીના ભાવો હતા, છતાં શ્રી હરિએ એમને પૂછ્યું, તમારે પાછું ઘેર નથી જવું? દીનમણી શર્માએ કહ્યું, આપની વાતોથી, આપના દર્શનથી ઘર તો અંતરમાંથી બળી ગયું છે, હવે એને સજીવન કરવું નથી। આ સાંભળી શ્રી હરિએ તરત તેમને કહ્યું, સારું ત્યારે કાલે દીક્ષા આપીશું। દીનમણી શર્માને બીજે દિવસે શ્રી હરિએ ભાગવતી દીક્ષા આપી અને નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું। એ વખતે સભાને સંબોધતા શ્રી હરિએ કહ્યું, આ નિત્યાનંદ મુનિ તો આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં વિદ્વતામાં અજોડ પુરુષ છે। શાસ્ત્રાર્થમાં સર્વ પ્રતિવાદીઓનો પરાજય કરી તેઓ સંપ્રદાયનો દિગ્વિજય કરશે। શ્રી હરિ પાસે હવે વિભૂતિઓ એકઠી થવા લાગી। ભાગવત ધર્મના સંસ્થાપન માટેના
એમના કાર્યમાં મદદ થવા રૂપે તે કાર્યને અનુરૂપ બની અન્યને પ્રેરણા આપવા માટે અક્ષરધામના મુક્તો મહારાજ સાથે દેહ ધરીને પધાર્યા હતા. તે બધા ધીરે ધીરે હવે આવી રહ્યા હતા. બ્રહ્મચર્ય અને વૈરાગ્યની સાક્ષાત મૂર્તિ સમી સંત મંડળ દ્વારા શ્રીહરિની આધ્યાત્મિક શક્તિ હવે ધીરે ધીરે પ્રગટ થતી હતી. મેઘપુરના ભાટ અમરસિંહ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી એને પણ રામાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે શ્રીહરિને ગુરુ તરીકે સ્વીકારી લીધા. શ્રીહરિની વય નાની હતી, છતાં પ્રતાપ જબરો હતો. રામાનંદ સ્વામી પોતે જ કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશના ભજવનારા તો હજી આવશે. આ સહજાનંદ સ્વામી તે વેશના ભજવનારા હતા એમ એને ઓળખાવ્યા હતા. ભાવિક ભક્તોને તો ગુરુ આજ્ઞા સદા શિરોમાન્ય હોય છે. તેથી અમરસિંહ ભાટને શ્રીહરિ વિશે સાચો ગુરુભાવ થઈ ગયો. એની પુત્રી લાડકીબાઈ, અમરસિંહના દીકરીનું નામ હતું લાડકીબાઈ, સમાધિ થતી હતી. એટલે એને પણ મહારાજને વિશે ભગવાનપણાનો ભાવ હતો. જેઠાભાઈ અને જીવરામ વિપ્ર, સોની રણછોડ તથા નારાયણજી, માનજી, રવજી, સામતભાઈ, સૌદાસ કુંભાર તથા નંદો ભાટ વગેરે સત્સંગીઓને રામાનંદ સ્વામીમાં જે ભક્તિ નિષ્ઠા હતી એવી શ્રીહરિમાં પણ હતી. શ્રીહરિને વિશે આવા ભક્તિનિષ્ઠાવાળા સત્સંગીઓની વિશેષ પડી હતી. લાડકીબાઈને સમાધિમાં શ્રીહરિના દિવ્ય સ્વરૂપે દર્શન થતા હતા. તે દર્શનથી અનુચિત ચકડોળે ચડ્યું હતું. એ દિવ્ય સ્વરૂપની ઝાંખી અને શ્રીહરિના મનુષ્ય સ્વરૂપમાં જેમ જેમ થવા લાગી તેમ તેમ એના અંતરમાંથી આ લોકની કામનાઓની ઈચ્છા ટળતી ગઈ. તેથી સર્વ કામનાઓનું સ્વરૂપ શ્રીહરિ બની ગયા. તે જ કમનીય ચિંતનીય મૂર્તિ અને વરણીય થઈ ગઈ. અમરસિંહને લાડકીબાઈમાં ફેરફાર જણાવા લાગ્યો. એણે શ્રીહરિને કહ્યું કે પ્રભુ, આ લાડકી અમે સંસાર માંડે એમ કહો. શ્રીહરિ આ સાંભળીને હસ્યા. સંસારમાં આવ્યા એટલે સંસાર તો માંડવો જ રહ્યો, પણ સંસાર તો સરતો જ રહે, અંતે સરી જાય છે. છતાં તે કરવો ગમે છે એવો એનો મોહ છે. એમણે લાડકીને બોલાવીને કહ્યું કે લાડકી, હવે ઘર માંડી લે, ઉંમર થઈ. શ્રીહરિની આ વાત લાડકીબાઈને જાણે ઝાડ લાગી હોય ને એવી વહમી લાગી. કારણ કે એને લગ્ન કરવાનું હતા, સંસારમાં પડવું નહોતું. ભગવાન કે લગ્ન કરી લે. તે જાણતી હતી કે બાપુએ શ્રીહરિને આવું કહ્યું છે. તેણે મોહ સંતાડીને શ્રીહરિને કહ્યું, મહારાજ, મારે પરણવું નથી. પણ એના બાપાએ ભગવાનને કીધું હતું ને કે છોકરી હવે ના પાડે, તમે કહો.
તરત શ્રી હરિએ કહ્યું, પણ તને પરાણે પરણાવશે તો હું દેહ પાડી દઈશ. લાડકીએ કહ્યું ભગવાનને. શ્રી હરિ તો જાણતા હતા કે લાડકી પરમાત્માને સમર્પિત થઈ ચૂકી હતી, એટલે એ મૌન રહ્યા. સંધ્યા ટાણે મહારાજ ગામને ચોરે સંત હરિભક્તો સાથે પધાર્યા. ગામનો ચોરો સંધ્યા ટાણે ગાજતો, કારણ ત્યાં રામજી મંદિર હોય. આરતી ટાણે સૌ ત્યાં ભેગા થાય. નાના, જુવાન અને ઘરડા બાવાજી આરતી ઉતારે, છોકરા ઝાલર અને નગારા વગાડે, અને પ્રસાદીમાં બાવાજી શ્રીફળની શેષ આપે. આ શેષના લોભે આરતીમાં છોકરાઓ આવતા. જુવાનો જુવાનીની આંધી ચડાવવા આવતા, અને ઘરડાને તો ઘરમાં માણસ જ દેખાતા ન હોય, એટલે અહીં મેદની ભાડી રહ્યા સયા જીવનને કોળવી વધુ જીવાને વેગ લગાડી દેવા આવતા. એમ ચોરે અવનવા રંગો દેખાતા. શ્રી હરિને આ મેદની જોઈને આનંદ થતો. કોઈને પણ જો પોતાનો રંગ ચડી જાય તો એનું કામ થઈ જાય, એમ સમજી તેઓ અહીંયા આવતા મેઘપુરમાં. આરતીભાઈ શ્રી હરિ ત્યાં બિરાજ્યા. ગામનો ચોરો હતો ને ત્યાં. બાજુમાં સંતો બેઠા, સામે હરિભક્તો અને ગામના લોકો પણ બેઠા. શ્રી હરિ એમને સૌને વાતો કરતા હતા. એટલામાં ત્યાં એક ફકીર આવ્યો. ફકીર, તેણે શ્રી હરિનું નામ સાંભળ્યું હતું. લોકો એમને ભગવાન કહે છે એવું સાંભળ્યું હતું. તેણે પાસે આવી તરત કહ્યું, તમે ખુદા છો? ખુદા હો તો મને પરચો બતાવો. લોકો માનતા હોય છે કે જે પરચો બતાવે એ ભગવાન કહેવાય. શ્રી હરિ એને પૂછ્યું, તમે શું ભણ્યા છો? ફકીરે કહ્યું, હું કુરાન ભણ્યો છું. કુરાન. એટલે શ્રી હરિએ અમરસિંહના દીકરા, કરશન એનું નામ હતું, કરશન, એક દીકરો અને એક દીકરી. દીકરીનું નામ લાડકી અને દીકરાનું નામ કરશન. તો કરશનને પાસે બોલાવી ફકીરને કહ્યું, આ અમારો કરશનજી પણ કુરાન ભણ્યો છે, તમારે પૂછવું હોય ને પૂછો. ફકીરને આ સાંભળીને આશ્ચર્ય થયું. આટલો નાનો હિન્દુનો છોકરો કુરાન ભણ્યો હે? એ હસવા લાગ્યો કે હિન્દુના દીકરા કુરાન ભણે નહીં, અને આની ઉંમર તો આવનાર નીકળી છે. શ્રી હરિએ કરશનજીને કહ્યું, આ ફકીરને કુરાન સંભળાવ. કરશનજી તરત બોલ્યો, ફકીર સાહેબ તમારું નામ શું? ફકીરે કહ્યું, અબડાસા. કરશનજીએ કહ્યું, મારું નામ ખલબલશા. એટલું કહી નહીં, કુરાન બોલવા જ માંડ્યો. ચોરામાં સૌ બેઠા હતા. એમને સૌને આ કરશનજીને કુરાન બોલતો સાંભળીને આશ્ચર્ય થયું. અહીં રોજ નગારું વગાડવા આવનાર આ પાટનો છોકરો કુરાન ક્યારે ભણ્યો? ફકીર પણ નાનકડા કરશનજીને કુરાન બોલતો સાંભળી એની સામે મીઠી નજરે જોઈ રહ્યો. થોડી વારે કુરાન બોલતો અટક્યો ને ત્યારે ફકીર શ્રી હરિના પગમાં પડી ગયો. એને શ્રી હરિને કહ્યું, અહો તમે તો સાક્ષાત ખુદા છો.
આ કરશનજી કુરાન નહોતો બોલતો, પણ તમે બોલતા હતા. મહારાજ એનો ભાવ જોઈને હિસાબ. પછી ફકીરે કહ્યું, મને તમારે શરણે લ્યો અને તમારા નિયમ આપો. શ્રી હરિ એને નિયમ આપ્યો ને કહ્યું, દારૂ ન પીશો, માંસ ન ખાશો, ચોરી અને વ્યભિચાર ન કરશો. એટલું કરશો અને અમને સંભાળશો તો તમારું કલ્યાણ થશે. અબડાસા ફકીર કૃતકૃત્ય થઈ ગયો. ચોરે બેઠેલાઓને આ કૌતુક લાગ્યું. શ્રી હરિ મોડી રાત્રે ઉતારે પધાર્યા. લો, આ રીતે ફકીરને કીધું કે આટલું તમે કરશો તો તમારું કલ્યાણ કરીશું. લો, શ્રી હરિ લાડકીબાઈને ત્યાં પધાર્યા. ફળિયામાં ખાટલો નાખી બિરાજ્યા. એ વખતે લાડકીબાઈ શ્રી હરિ સારું થાળ લાવ્યા. થાળ તે દાળ જમવા શ્રી હરિ પાટ ઉપર બેઠા. તે વખતે એમણે લાડકીબાઈને કહ્યું, આપણે બ્રાહ્મણોની 84 નાત તેડવી છે અને જમાડવા છે. લાડકીબાઈ તો આ સાંભળી રાજી થયા. ત્યાં પીપલાણાના લાડકીબાઈ તથા એની પુત્રી રૂકમાઈ બેઠા હતા. એમને મહારાજે પૂછ્યું, બ્રાહ્મણોની 84 કરવા તમે નાણાં આપશો ને? પીપલાણામાં પણ એક લાડકીબાઈ હતા. એની દીકરીનું નામ હતું રૂકમાઈબાઈ. તો ભગવાને કીધું કે અમારે 84 કરવી છે, તમે રૂપિયા આપશો ને? તે બંને કહ્યું, મહારાજ અમારી પાસે 10,000 કોરી પડી છે. 10,000 કોરીઓ તે આપને અર્પણ. મહારાજ એનો ભાવ જોઈને પ્રસન્ન થયા. પછી મહારાજે કહ્યું, 84 માટે નાણાંનું તો નક્કી થયું. બ્રાહ્મણો નસીબદાર છે, પણ હવે બળતણનું કેમ કરશું? એ વખતે થોડા ગેસ હતા, લાકડા જોઈને રસોઈ બનાવવા માટે. મહારાજ કે રૂપિયાનું થઈ ગયું, હવે લાકડાનું બળતણ. એટલે સભામાં એક સુથાર હરિભગત બેઠા હતા. એણે કહ્યું, મહારાજ બળતણ મારે પૂરું પાડવું. હિંસામય યજ્ઞમાં ભાગ લેતા બ્રાહ્મણો અભક્ષ્ય ખાય, તેમની આ પ્રવૃત્તિમાંથી પ્રેરણા પામતા ભોળાજનો હિંસામય યજ્ઞો કરવા પ્રેરાય, તેમને વેદ સંમત માને આ બધા અનિષ્ટોનું મારણ શ્રી હરિએ આ રીતે શોધી કાઢ્યું. ભગવાને વિચાર કર્યો કે અમુક અમુક વેદનો સહારો લઈ અને બ્રાહ્મણો હિંસામય યજ્ઞ કરે. એટલે ભગવાને વિચાર કર્યા કે અહિંસા યજ્ઞોની શરૂઆત કરાવું, તો જોઈને બ્રાહ્મણો પણ શીખે. મોદક પ્રિય બ્રાહ્મણો એ સમયના દેશકાળથી મોદક તો શું, પણ પેટ પૂરતો બાજરો પણ પામતા નહીં. તેથી યજમાન વૃત્તિથી જે કાંઈ પ્રાપ્ત થતું, પછી ભક્ષ્ય હોય કે અભક્ષ્ય એ સ્વીકારી લેતા. એમની આવી અધોગતિથી સમાજ પણ અધઃપતનના આરે પહોંચી ગયો હતો. શ્રી હરિએ વિચાર્યું કે બ્રાહ્મણોની ભ્રષ્ટ બુદ્ધિ જ્ઞાનથી કે ઉપદેશથી શુદ્ધ થવાની નથી. એમનું બ્રાહ્મણત્વનું મિથ્યા અભિમાન એમને આ નવા સ્થપાતા સંપ્રદાય, જેમાં આચાર અને વિચારની શુદ્ધિ હતી, એની ઢુકડે આવવા દેશે નહીં. તેથી એમણે આ યુક્તિ કરી કે આમથા આમ નજીક નહીં આવે, પણ બ્રાહ્મણોને જમાડું એટલે જમવા નિમિત્તે પણ આવે. બ્રાહ્મણોને જમાડવા, એને તૃપ્ત કરી દેવા, વળી દક્ષિણા પણ આપવી. આ લોભે બીજે જાય નહીં અને અનિષ્ટમાં ઉતરે નહીં.
બીજે દિવસે વંથળીથી ઘી, ગોળ, ચોખા, ઘઉં, દાળ વગેરે મગાવ્યા. સુથારે જૂનો સુકાયેલો વડ કાપવાની શરૂઆત કરી. બ્રાહ્મણો ગામને પાદર આંબલીઓ નીચે રસોઈ કરવા માંડ્યા. જ્યાં પેટ પૂરતો રોટલો પણ નહોતો મળતો ત્યાં લાડુના ગંજ ખડકાતા જોઈ બ્રાહ્મણો હરખાઈ ગયા. રાતા અને પીળા અબોટિયા પહેરી, હાથમાં પાણીનો લોટો, ખાખરાના લીલા પાનના પતરાવાળા અને પડીઓ લઈને બ્રાહ્મણો આવવા લાગ્યા. પંક્તિમાં લાડુ પીરસવા લાગ્યા. હર હર મહાદેવ હરની ગર્જના થવા માંડી. આ રીતે બ્રાહ્મણોની 84 નાયતને શ્રીહરિએ મેઘપુરમાં તેડી. શ્રીહરિના ભંડાર તો અખૂટ જ હોય એટલે આ તો નિત્યક્રમ થઈ ગયો. મહિનો, 2 મહિના સતત રોજ લાડુ. રસોઈ કરનારા બ્રાહ્મણો થાક્યા. લાકડા કાપનારો સુતાર થાક્યો, પરંતુ શ્રીહરિ થાક્યા નહીં. એને રસોઈ કરનારા બીજા બોલાવ્યા. બ્રહ્મભોજન ચાલુ જ રાખ્યું. બ્રાહ્મણો હવે જમીન થાકી ગયા. શ્રીહરિને પણ લાગ્યું કે મંદ પડેલી શ્રદ્ધાને હવે જગાડવી નહીં. બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા હતા. એ તૃપ્તિએ શ્રીહરિ પ્રત્યે સદભાવ જાગૃત કર્યો. સતત શ્રીહરિના પ્રાસાદિક ભોજનથી એમની બુદ્ધિ નિર્મળ થઈ. જીવનમાં આચાર અને પવિત્રતા પ્રવેશ્યા. અહીં રામાનંદ સ્વામીએ સદાવ્રત શરૂ કર્યું હતું. એ સદાવ્રત થોડા સમય પછી બંધ કર્યું હતું. શ્રીહરિએ ફરી શરૂ કર્યું. દ્વારકાની યાત્રાએ જતા સારા ભારતના યાત્રિકો અહીં સદાવ્રત લેશે. જીવન મુક્તાનું નામ સાંભળશે અને પ્રેરણા મળશે તો એમના દર્શનને પણ આવશે. સંસ્કાર હશે તો સાધુ પણ થશે. વાલા ભક્તજનો, સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીનો જન્મ સંવંત 1814ના પોષ વદી સાયતમને દિવસે સૌરાષ્ટ્રમાં અમરેલી પાસે અમરાપુર ગામમાં થયો હતો. અમરાપુર ગામ છે. એનું પૂર્વાશ્રમનું નામ મુકુંદ હતું. એમના પિતાનું નામ આનંદરાય હતું. માતાનું નામ રાધા હતું. રાધા. બાળપણમાં માત પિતાના લાડ પામ્યા, પરંતુ મોટા થયા અને અંતરમાં તીવ્ર વૈરાગ્ય અને વેદનાએ એમને ગ્રહ ત્યાગ કર્યો અને એકાએક ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ પહેલાં ધાંગધ્રા ગયા. અહીં દ્વારકાદાસ નામના એક સાધુ પાસે રહ્યા, પરંતુ અખંડ બ્રહ્મચર્ય પાળવાના આ કિશોરના કોડ પોતાને ત્યાં પૂરા નહીં થાય એમ વિચારીને એમણે કહ્યું, વાંકાનેરમાં વૃદ્ધ અને વિદ્વાન બાવા કલ્યાણદાસ રહે છે, તારા મનોરથ ત્યાં પૂરા થાય છે. ધાંગધ્રામાં દ્વારકાદાસ હતા. એને વાત કરી કે મારે અખંડ બ્રહ્મચર્ય પાલન કરીને ભગવાન ભજવા છે. એ કે એ તો મારાથી નથી થતું. તો તમે એમ કરો કે વાંકાનેરમાં એક મોટી ઉંમરના કલ્યાણદાસ રહે છે, ત્યાં તમે જાઓ, તમારો સંકલ્પ પૂરો થાય છે. તેથી મુકુંદાસ ત્યાંથી નીકળીને વાંકાનેર ગયા. અહીં માર્ગી બાવા કલ્યાણદાસની જગ્યા હતી. એમની બીજી જગ્યા સરદારમાં હતી. કલ્યાણદાસ એ વખતે વાંકાનેર હતા. તેમને તેઓ મળ્યા. કલ્યાણદાસે એમને મુમુક્ષુ જાણી પોતાની જગ્યામાં રાખવા વિચાર કર્યો.
પરંતુ મુકેન્દ્રે તો એમને કહ્યું, મારે બ્રહ્મચર્ય વ્રત પાળવાની ઈચ્છા છે, તો એનો ઉપાય બતાવો. તે સાંભળી કલ્યાણદાસ કહ્યું, છોકરા, આવી તારી નાની ઉંમર અને રૂપાળો દેહ જોઈને મને લાગે છે કે તારે બ્રહ્મચર્ય પાળવું હશે તો પણ તારી પાછળ બૈરાઓ પડશે અને તને છોડશે નહીં. મુકુંદને આવી વાત ગમી નહીં હો. એને કહ્યું, જો બ્રહ્મચર્ય વ્રત નહીં પાળી શકાય તો હું દેહ પાડી દઈશ. પરંતુ કલ્યાણદાસ એને છોડે એમ નહોતા. એણે કહ્યું, મુકુંદ, મને મારા ગુરુએ 1000 રૂપિયા, ગાડી, બળદ અને 10 માણસો કાશીની જાત્રાએ જવા માટે આપ્યા હતા. હું કાશીએ પહોંચ્યો, ત્યાં દર્શન કરી, બીજા તીર્થોમાં પણ જઈ આવ્યો. પાછા વળતા ખત્રોય જ પાસે એક યુવતીને ઉજ્જૈન જવાનો માર્ગ પૂછ્યો. ઉજ્જૈન જવું હતું. એક સ્ત્રીને પૂછ્યું કે ઉજ્જૈન જવું રસ્તો કઈ બાજુ? તો એને આમ હાથનું લટકું કરીને કીધું કે હામ એનો રસ્તો રહ્યો, ઉજ્જૈન જાય છે. એ લટકું આજે મારી દાઢી ધોળી થઈને તોય પણ ભૂલાતું નથી. અને એ છોકરીના જ વિચારો આવ્યા કરે છે. એ કેવી થઈ હશે? હું તો સાધુ છું, જ્યારે તું તો હજી ગ્રસ્ત છો. વળી જુવાન છો તો કામનું બળ કેમ રોકી શકાય? મુકુંદને આ સાંભળી કલ્યાણદાસની દયા આવ્યો. જે ત્યાગી થયા પછી પણ સ્ત્રીઓના વિચારમાંથી મુક્ત થતો નથી અથવા એવા પ્રયત્ન પણ કરતો નથી, તો એણે શું ત્યાગ્યું? એણે વિચાર્યું, હવે રહેવું નિરર્થક છે, ત્યાંથી નીકળી ગયા. નિરાશ થયેલા મુકુંદે વિચાર કર્યો કે જો બ્રહ્મચર્ય દ્રઢતાપૂર્વક પાળી શકાય એવો માર્ગ બતાવનાર સમર્થ ગુરુ ન મળે તો પછી દેહ રાખવાનો કોઈ અર્થ જ નથી. એને વિચાર કરી લીધો, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. બ્રહ્મચર્ય પાળવાની જે ઈચ્છા છે તે અર્થ સરે એવું લાગતું નથી, તો હવે દેહ પાડી જ નાખો. તેઓ આગળ ચાલ્યા. એક ઝાડ ઉપર ચડ્યા. તે ઉપરથી નીચે વહેતી નદીમાં પડતું મૂકી દેહ પાડી નાખવા તૈયાર થયા. પરંતુ એવામાં એમને કંઈક અવાજ સંભળાયો, સરદાર જા, ત્યાં સમર્થ ગુરુ મળશે અને તારા મનોરથ પાર પડશે. મુકુંદાસ સરદાર આવ્યા. અહીં ચોરામાં રામજી મંદિર હતું, ત્યાં ઉતર્યા. મંદિરના મહંત બાવા તુલસીદાસ આ કિશોરને ત્યાં બેઠેલા જોઈને એની પાસે આવ્યા. તેને એનું મોહક વ્યક્તિત્વ, એના મુખ ઉપરની રુજુતા ગમ્યા. તે શિષ્યની શોધમાં હતો. એને થયું કે આ કિશોર જો અહીં રહે ને તો એને શિષ્ય બનાવીએ અને ભવિષ્યમાં આ ગાદીનો ઉત્તર અધિકારી નિમીએ. તે મુકુંદાસ પાસે આવ્યો. એને ધીરેથી પૂછ્યું, ભાઈ ક્યાંથી આવો છો? મુકુંદાસને એની વાણી ગમી. એને કહ્યું, ઘરનો ત્યાગ કરીને આવું છું. ત્યાગી થઈને અખંડ બ્રહ્મચર્ય વ્રત પાડું છું. તુલસીદાસને આ સાંભળી નવાઈ લાગી. ઘરનો ત્યાગ તો ઘણા કરે, ત્યાગી, સાધુ, બાવા કે સંન્યાસી થઈ જાય, પણ બ્રહ્મચર્ય વ્રત પાડવાની કોઈ વાત કરતું નથી. એને વિચાર કર્યો, હમણાં તો આને અહીં રાખી દેવા, જો નભી જશે તો આપણું કામ થઈ જશે. એણે ધીરેથી કહ્યું, અહીં રહો, રામજીની સેવા કરો, તમારો સંકલ્પ પૂરો થશે. મુકુંદાસને આ વાત ગમી. રામજીની સેવા થશે અને સત્કર્મને પ્રતાપે એવા સમર્થ ગુરુ પણ મળી જશે. એમને કહ્યું, ભલે, રામજીની સેવાથી મારું કાર્ય સરશે. મુકુંદાસના કોમળ અંતરના રામજીની ભક્તિ હતી. તે રામજીની સેવા કરતા ત્યારે રામજી જાણે જુદા જ ભાવ ધારણ કરતા.
દર્શનાર્થીઓને લાગતું કે રામજી હમણાં જ મૂર્તિમાંથી પ્રગટ થશે. મૂર્તિને શણગાર ધરાવતા ત્યારે મૂર્તિમાંથી રામજી પ્રગટ થતા. મુકુંદાસની ભક્તિથી રામજીની મૂર્તિમાં સૌને રામ દેખાવા લાગ્યા. સરદારની ભાવિક જનતામાં ભક્તિની હેલી ચડી. મુકુંદાસની કથામાં પણ સૌને ભક્તિ રસના ભાવ દેખાતા. મુક્તાનંદ સ્વામીને ભગવાને કંઠ બહુ સારો આપ્યો. તે સાંજ પડે ને રામાયણની કથા કરે અને ચોપાઈ બોલે, ગામ આખું ગાંડું થાય. તે રામાયણની કથા કરતા, રામના જીવનની ગાથા ગાતા, એમનો સંદેશો આપતા, રામજીના જીવનનું અનુકરણ કરવાનું કહેતા. એમની કથામાં જાણે રસ જળતો હોય એમ સૌ ભાવપૂર્વક કથાનું પાન કરતા. રોજ સંધ્યા ટાણે ઝાલર નગારા વગાડવા ગામના છોકરા ઉલટતા. એમને તેઓ નાળિયેરની શેષની પ્રસાદી આપતા, પ્રસાદીનું ચરણામૃત આપતા અને રામજીની જય બોલાવતા. પછી આવતા ગામના વૃદ્ધ સ્ત્રી પુરુષો કથા સાંભળવા. એટલા બધા માણસો આવતા કે ચોરામાં ઊભા રહેવાની જગ્યા ન રહેતી. તુલસીદાસ બાબાને તો આ બધું જોઈને આનંદ માતો નહોતો. એને લાગ્યું કે લાયક શિષ્ય મળી ગયો. મુકુંદાસને જુએ અને એનું મન કોળે. પણ મુકુંદાસને આવો સ્નેહ ખપતો નહોતો. એને તો પોતાનો મનોરથ સિદ્ધ કરવો હતો. એક દિવસ સાંજે કથામાં કોઈ ન આવ્યું. 2-4 ઘરડા આવ્યા. એમને મુકુંદાસે પૂછ્યું, આજ કેમ કોઈ કથામાં નથી આવ્યું? એને કહ્યું, આજે તો અહીં રામાનંદ સ્વામી પધાર્યા છે. મહાસમર્થ પુરુષ છે. એમની વાતો સાંભળીએ અને જગતનો રંગ ઉતરી જાય. અમે પણ દર્શન કરીને ત્યાં જઈએ છીએ. મુકુંદાસ આ સાંભળી વિચારમાં પડી ગયા. આખું ગામ ખેંચાયું. જરૂર મોટા પુરુષ હોવા જોઈએ. એમણે પણ ઠાકોરજીને પટાડી રામાનંદ સ્વામીની કથામાં જવાનું નક્કી કર્યું. એમણે બધું ઉતાવળમાં આટોપટા જોઈ તુલસીદાસે પૂછ્યું, મુકુંદ, ક્યાં જવાની તૈયારી કરો છો? અહીં ગામમાં રામાનંદ સ્વામી પધાર્યા છે, એમના દર્શને જવું છે. તુલસીદાસે કહ્યું, ભલે જાઓ પણ વહેલા આવી જજો. મુકુંદ રામાનંદ સ્વામીના દર્શને ગયા. રામાનંદ સ્વામીના દર્શનથી જ મુકુંદાસને અંતરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. સાધુ તો એને ઘણા જોયા હતા, પરંતુ આવું દિવ્ય વ્યક્તિત્વ એમણે હજુ સુધી ક્યાંય જોયું નહોતું. એમની સર્વ ઇન્દ્રિયો વિરામ પામી ગઈ. થોડી વારે રામાનંદ સ્વામીએ કથા શરૂ કરી. શબ્દોમાં આવા જાદુ હશે એની એમને આજે જ ખબર પડ્યો. શાંતિ પથરાઈ અને સ્થિર થઈ ગઈ. રામાનંદ સ્વામીની કથા પૂરી થઈ. મુકુંદાસ જઈ ગયા. રાત ઘણી થઈ ગઈ હતી. સૌ ઉઠ્યા. મુકુંદાસ પણ ઉઠ્યા. રામાનંદ સ્વામીના પગમાં પડી ગયા. સ્વામી એમને માથે હાથ મૂકીને પૂછ્યું, તમે કોણ? મુકુંદાસે કહ્યું, હું અહીંના રામજી મંદિરના મહંત બાવા તુલસીદાસનો શિષ્ય મુકુંદ. આ સાંભળી રામાનંદ સ્વામી ચમક્યા. એણે કહ્યું, બાવા તુલસીદાસ? મુકુંદાસ કહે છે કે હા. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે એ તો બગડેલો છે ને બીજાને બગાડે છે. આ સાંભળીને ધ્રાસકો પડ્યો. એટલામાં રામાનંદ સ્વામી એને કહ્યું, ભલા થઈને કાલથી કથામાં ન આવશો, તમારા ગુરુ અમને ઉપાધિ કરશે. મુકુંદાસ હજુ નીચું જોઈ રહ્યા હતા. તેઓ આજ્ઞા સાંભળી નિરાશ થઈ ગયા. રામાનંદ સ્વામીને મુકુંદાસની દયા આવી. એમનામાં મુમુક્ષતા હતી. એ મુમુક્ષતાને પાંગરવા દેવી જોઈએ. એમણે કહ્યું, મુકુંદ, તારા ગુરુ તને
રાજી ખુશીથી રજા આપે તો આવજે, નકર અમારે ઝઘડો થાય છે. એને એમ થાય છે કે આ પરાણે લઈ ગયે. મુકુંદને આ શબ્દમાં આશાનું કિરણ જડ્યું. તેઓ રામજી મંદિરે ગયા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. તુલસીદાસ એની ચિંતામાં ઊંઘી શક્યો નહોતો. મુકુંદને જોઈને એકદમ ઉઠ્યો. મુકુંદનો હાથ પકડી એને પૂછ્યું, અત્યાર સુધી ક્યાં હતો? રામાનંદે પૂરકી નાખી દીધી. મુકુંદ કાંઈ બોલ્યા જ નહીં, પોતાના આસને જઈને સૂઈ ગયા. બીજે દિવસે પણ એમને કથામાં જવું હતું. તૈયાર થયા. તુલસીદાસની નજર ચૂકાવીને નીકળી ગયા. રામાનંદ સ્વામીને પણ કદાચ નહીં ગમે એમ ધારી પોતે નવેડામાં હંતાઈ ગયા. અહીં કથા તો સંભળાતી હતી, પણ વરસાદ પડતો હતો. તેથી નેવાના પાણીથી એ પલળતા હતા. પવન પણ ઠંડો વાતો હતો. એટલામાં બહાર ચોકિયા તો નીકળ્યા. એને નવેડિયામાં કોઈને હંતાયેલું જોઈને બૂમ મારી, એલા કોણ ત્યાં હંતાયું છે? એમ કહીને એક ચોકિયાત નવેડામાં ઉઘાડી તલવાર લઈને બેઠો. મુકુંદ એકદમ ઊભા થઈ ગયા. એમને ચોકિયાતને હાથ જોડીને કહ્યું, ભલા થઈને કોકીરો કરશોમાં, હું રામજી મંદિરનો મુકુંદાસ. મુકુંદાસનો અવાજ ઓળખી ચોકિયાતે તલવાર મ્યાન કરીને પછી પૂછ્યું, અહીં કેમ હંતાયો છે? મુકુંદાસે કહ્યું, રામાનંદ સ્વામી મારા ગુરુની બીકે મને કથા સાંભળવા ન દે, તેથી અહીં હંતાઈને કથા સાંભળું છું. ચોકિયાતને મુકુંદાસની દયા આવી. એને એનો હાથ પકડ્યો અને અંદર લઈ ગયા. રામાનંદ સ્વામી મુકુંદાસને ચોકિયાત સાથે આવતા જોઈને ઊભા થઈ ગયા. એમને લાગ્યું કે નક્કી તુલસીદાસે રાજાને ફરિયાદ કરી હશે. ચોકિયાત પાસે જઈને હાથ જોડીને કહ્યું, ભાઈ અમે કાલે સવારે ચાલ્યા જઈશું, પણ તમે આ તોફાન રહેવા દો. રામાનંદ સ્વામી કહે. ચોકિયાત આમાં કાંઈ સમજ્યો જ નહીં. એને કહ્યું, સ્વામી આ મુકુંદ નવેડામાં બેસીને તમારી કથા સાંભળતા હતા, તેને તમે કેમ કથામાં બેસવા દેતા નથી? રામાનંદ સ્વામીને પરિસ્થિતિ સમજાણી. એમને કહ્યું, એના ગુરુ ઉપાધિ કરે એટલા માટે. ચોકિયાત આ સાંભળ્યું ન સાંભળ્યું કરી એની ફરજ ઉપર ચડી ગયો. રામાનંદ સ્વામીને મુકુંદે કહ્યું, સ્વામી મારે ભગવાન મેળવવા છે. બ્રહ્મચર્ય વ્રત પડાય તો જ ભગવાન મળે. એ માટે આપની સેવામાં આવવાની ઈચ્છા છે. રામાનંદ સ્વામીને શુદ્ધ મુમુક્ષતાનો પરિચય થયો. એણે કહ્યું, તમારા ગુરુની રજા ચિઠ્ઠી લઈને આવો તો સેવામાં રાખીએ. મુકુંદાસને સ્વામીના આ શબ્દોમાં આશાનું કિરણ દેખાયું. તે હાથ જોડીને ત્યાંથી નીકળી ગયા. રામાનંદ સ્વામી જાણતા હતા કે મુકુંદાસના ગુરુ તુલસીદાસ રાજાનો માનીતો છે, જરૂર ઉપાધિ કરશે. તેથી બીજે દિવસે સવારમાં તેઓ ત્યાંથી નીકળીને બંધિયા ચાલ્યા ગયા. મુકુંદાસને લાગ્યું કે તુલસીદાસ એને સહેલાઈથી છોડશે નહીં. આ જગ્યાના ભવિષ્યના મન તરીકે મુકુંદાસને એને નક્કી કરી રાખ્યા. તેથી મુકુંદાસે યુક્તિ કરી. સવારથી એના વર્તનમાં ફેર પડી ગયો. મંદિર સદાવ્રત પણ ચલાવતું હતું, એટલે મુકુંદાસ તો આડેધડ લોટ, ઘી, ગોળ વગેરે અનાર્થીઓને આપવા લાગ્યા. કોઈને વાસણ પણ આપે. બાબા તુલસીદાસ જોઈ રહ્યા. એણે મુકુંદને કહ્યું, મુકુંદ આમ ઢગલા મોઢે આપવા માંડશો તો ભંડાર ખાલી થઈ જશે, માટે રીતથી આપો. મુકુંદે તરત કહ્યું, મને 6 મહિના ગાન પણ રહેશ, એમાં કાંઈ ભાન રહેતું નથી. પણ તમો ચિંતા શું કામ કરો? ભંડાર જો નરવા થઈ જશે તો આપણે તીર્થમાં ફરવા જઈશું. તુલસીદાસને આ સાંભળી લાગ્યું કે નક્કી આ ગાંડિયું લાગે છે. એથી કોઈ એને રાખતું નહીં હોય. એણે કહ્યું, ભાઈ આપણે ભંડાર નરવા નથી કરવા, પણ તમે જ નવરા થઈ જાઓ. મુકુંદને તો જોઈતું હોય તું. એમણે કહ્યું, ભલે મને રજા ચીઠી લખી આપો. હાલો
હું તમારા શિષ્ય તરીકે છૂટો થયો છું અને મારા ઉપર તમારો કોઈ હક દાવો નથી. તુલસીદાસને પણ થયું કે સહેલાઈથી જો આ લપ જતી હોય ને તો તરત કાઢવી. એને તરત ચિઠ્ઠી લખી આપી. મુકુંદાસ લઈને ત્યાંથી નીકળી ગયા. રામાનંદ સ્વામી જ્યાં ઉતર્યા હતા ત્યાં ગયા. ત્યારે એને ખબર મળી કે સ્વામી તો વહેલી સવારે નીકળીને બંધિયા ગયા. તેમણે તરત ત્યાંથી બંધિયાનો માર્ગ લીધો. બંધિયાના મૂળુભા દરબાર રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામાનંદ સ્વામી અહીં દરબારની માઢ મેળીમાં ઉતરતા. થોડા દિવસે મુકુંદાસ બંધિયા આવી સ્વામીને મળ્યા. દર્શન કરી અપાર શાંતિ થઈ. સ્વામી પણ એમને જોઈને રાજી થયા. મુકુંદાસે તુલસીદાસે આપેલી ચિઠ્ઠી રામાનંદ સ્વામીના હાથમાં આવી. સ્વામીએ ચિઠ્ઠી વાંચી. મુકુંદાસના તીવ્ર વેગની એમણે મનોમન પ્રશંસા કરી. કહ્યું, મુકુંદ, તમારો સંકલ્પ પૂરો થશે, પણ અમારે તો ફરવાનું હોય. તમે અહીં રહો. આ દરબાર મૂળુભાના ખેતરમાં હળ હાંકજો. મુકુંદાસને આજ્ઞાથી આનંદ થયો. એને અંતરમાં પ્રતીતિ હતી કે સમર્થ ગુરુની આજ્ઞામાં બધી જ સિદ્ધિઓ રહે છે. અહીં મારો સંકલ્પ પૂરો થશે એમ ગુરુએ કહ્યું છે, તો એની આજ્ઞામાં અવિચારીપણે વર્તવું. મુકુંદાસે ચોરણો પહેર્યો. ચોરણો ઉપર કસબંધી કેડિયું પહેર્યું. માથે ફાળિયું બાંધ્યું. મૂળુભાની સાથે ખેતરે ગયા. બળદની રાસ ઝાલી. હળનો હાથો પકડ્યો, પણ હળ સ્થિર રહે નહીં. આ જોઈ મૂળુભા હસવા લાગ્યા. રાત્રે એણે સ્વામીને કહ્યું, સ્વામી, આ કામમાં તો મુકુંદ હાથ પગ ભાંગશે. તમારી આજ્ઞા એને પાડી, હવે બીજી સેવા બતાવો. રામાનંદ સ્વામી પણ એનો ખપ જોઈ રાજી થયા. એને મુકુંદને કહ્યું, મુકુંદ, તારે ત્યાગી થવું છે? મુકુંદે તરત હા કહી. પણ લગ્ન કર્યા છે હો? હા મહારાજ. મુકુંદે ટૂંકો જવાબ આપ્યો. તરત સ્વામીએ કહ્યું, તો બૈરાની પણ રજા ચિઠ્ઠી જોઈ. મુકુંદને ફરી ધ્રાસકો પીડ્યો. આ વળી નવી લપ ક્યાંથી આવી? એમને મોહન ઉભેલા જોઈ સ્વામીએ કહ્યું, રજા ચિઠ્ઠી લઈ આવો, પછી જ અમારી ભેગા રાખશું. મુકુંદે તરત નક્કી કરી લીધું. બંધિયાથી અમરાપરના માર્ગે ચડી ગયા. મુકુંદાસે રસ્તામાં વિચાર કરી લીધો, વ્યવહારના બંધનમાંથી છૂટવું અતિ કઠણ છે. ઘરના સંબંધીઓ જલ્દી રજા આપશે નહીં. તેથી જો ગાંડા થઈએ તો સૌને આ દેહ ઉપરથી સ્વાર્થ ઉતરી જશે. તેઓ અમરાપુર પહોંચ્યા. પાદરમાંથી જ ઉન્માદના ભાવ શરૂ કર્યા. કોપીન સિવાયના બધા વસ્ત્રો કાઢીને ફેંકી દીધા. રામ કટાકટ મવડી ભાંગ્યું એવા અસંબદ્ધ ન સમજાય એવા શબ્દો બોલી અને પાદરમાં નાચવા લાગ્યા. એમને જોઈ ગામ લોકોએ ઓળખી લીધા. પકડીને ઘેર લઈ ગયા. મુકુંદાને ઘણા દિવસે આવેલા જોઈ ઘરના સંબંધીને આનંદ થયો, પરંતુ એમનું ગાંડ પણ જોઈને દુઃખ થયું. મુકુંદાસ એ દુઃખમાં વધારો કરવા ઉન્માદના ભાવ વિશેષ ને વિશેષ બતાવવા લાગ્યા. સવારના વહેલા ઉઠી પોતાના ઘરનું વાછડું છોડી બીજાના ઘેર બાંધી આવે. બીજાના ઘરનું વાછડું છોડી પાદરમાં જઈને ઝાડવે બાંધી દે. થોડા દિવસમાં તો ગામમાં ઘરમાં એને ત્રાસ વર્તાવી દીધો. ઘરના માણસો બધા કંટાળી ગયા. મુકુંદાસની આ ચેષ્ટામાં ગામના એક વૃદ્ધને કાંઈક રહસ્ય લાગ્યું. એણે એને ખાનગીમાં બોલાવીને પૂછ્યું, મુકુંદ, મને તારા ગાનપણમાં કાંઈક ભેદ દેખાય છે. સાચું કહે, તું શા માટે હેરાન કરે છે? મુકુંદને આ વૃદ્ધના ભાવમાં પોતાનો છુટકારો દેખાયો. એણે કહ્યું, બાબા, મારે સંસારમાં રહેવું નથી, સાધુ થવું. મને ઘરવાળા પાસે તમે રજા ચિઠ્ઠી અપાવો. બાબાએ પારખી લીધો. મુકુંદાસનો તીવ્ર વૈરાગ હતો. બીજે દિવસે વૃદ્ધે મુકુંદના માતા પિતા પત્નીને સમજાવ્યા અને મુકુંદના ગાનપણનું રહસ્ય કહ્યું. બધા જ એમના વૈરાગ્યથી પ્રસન્ન થયા અને મુકુંદાસને રાજી ખુશીથી સાધુ થવા રજા આપી. પત્નીએ પણ
ફાર ગતિના કાગળ ઉપર સહી કરી દીધી. આ પત્ર લઈ મુકુંદાસ બંધી આવ્યા. રામાનંદ સ્વામી એમને જોઈ પ્રસન્ન થયા અને તેમને સંવંત 1842ના મહાસુદ વસંત પંચમીના દિવસે ભાગવતી દીક્ષા આપી અને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. સહજાન સ્વામી મહારાજની જય.